રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલાળ્યો કરતા ભાજપના કાર્યકરોને પોલીસે પાઠ ભણાવ્યા। કિસાનપરા ચોકમાં ભાજપના કાર્યકરની કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર પોલીસે પકડી। પોલીસે વોર્ડ નંબર 2 ના યુવા મોરચાના ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ કિહોર અને બીજી કાર વોર્ડ નંબર 12 ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ દેવદાન ચલાવતા હતા। પોલીસે કાર ડિટેન કરી। કાર ડિટેન કરતા ભાજપના કાર્યકરો ભેગા થઈ ગયા અને પોલીસની કાર્યવાહીથી ભાજપના કાર્યકરો રોષે ભરાયા। પરંતુ ટ્રાફિક એસપીએ કહ્યું કે નિયમો બધા માટે સરખા। કાર છોડાવવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ રજૂઆત માટે પહોંચ્યા। પરંતુ સવાલ એ છે કે શું ભાજપના કાર્યકર્તાઓને નિયમો લાગુ પડતા નથી? रिकॉर्ड की कोई बात नहीं मैडम, हम पैसा ले लीजिए, आप आज बदले वो ले लीजिए। आप रिक्वेस्ट कर रहे हैं, आपने आपके साथ रिक्वेस्ट कर रहे हैं मैडम। हाँ वो मेमो दे दिया। ऐसा नहीं होता मैडम, आज नहीं होता तो है मैडम, बट आप नहीं करना चाहते हैं तो नो डाउट। नहीं नहीं ना नो मैडम, आप किसी भी पुलिस वाले को नहीं वो गलत बात, वो गलत बात गलत तो नहीं एक्सेप्ट करेंगे मैडम। आप आज ले लीजिए, आंदोलन करवा तैयार છીએ नहीं जो અત્યારે આનું વાડમ મેમો બની અમારા કાર્યક્રમ એક્સેપ્ટ કરી અમે દસ એવો છે અમારે આપણે આજે દંડ લઈને રવિવારે કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું। કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે। તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે। જે ગાડીમાં નંબર પ્લેટે નહોતા અને કાળા કાચ હતા એવી બે ગાડી છે એ અમે ડિટેન પણ કરી છે। આપને ભલામણનો દોર પણ શરૂ થયો હતો, શું કોની કાર છે? કોની કાર છે તો એક વ્યક્તિની જે છે જે કાર ચાલક એની ગાડી અમે મૂકી દીધી છે। પીએસઆઈ આરએસ પરમાર સાહેબ એનો મેમો બનાવી દીધો છે અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે એ છે જેમાં નંબર પ્લેટ પણ નથી, કાળા કાચ પણ છે, એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે।